રીવાબાએ પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે। વિધિવત રીતે પૂજા કરીને એમને પણ ચાર્જ સંભાળી લીધો છે। ખુરશી પર બેસી વિધિવત રીતે રીવાબાએ ચાર્જ સંભાળ્યો છે। રાજ્ય કક્ષાના મંત્રી તરીકેનો આજે તેમણે ચાર્જ સંભાળ્યો છે। શુભ મુહૂર્તની અંદર નવનિર્મિત જે નવા મંત્રીઓ છે તે એક પછી એક પોતાનો ચાર્જ સંભાળી રહ્યા છે। એ જ રીતે રીવાબા જાડેજા એ પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે આજે ચાર્જ સંભાળી રહ્યા છે। એમની જે ઓફિસ છે ત્યાં આગળ વિધિવત પૂજા છે કરવામાં આવી રહી છે। રીવાબાની સાથે તેમના જે દીકરી છે તેમની સાથે પૂજા કરાવી રહ્યા છે। આજે ધનતેરસ છે, મહાલક્ષ્મી માતાનો દિવસ છે અને મહાલક્ષ્મી માતાનું સ્વરૂપ એ હંમેશા દીકરીઓને માનવામાં આવતું હોય છે। દીકરી ઘરમાં આવે એટલે જાણે લક્ષ્મી ઘરમાં આવી હોય તેવી અનુભૂતિ તમામ પરિવારના ઘરોમાં થતી હોય છે। એ જ અનુભૂતિ થકી આજના શુભ દિવસે ધનતેરસના દિવસે રીવાબા જાડેજા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પોતાનું જેમને જે ખાતું સોંપવામાં આવ્યું છે શિક્ષણનું, તેનું આજે પૂજા કરી અને જે વિધિવત રીતે છે તેઓ ચાર્જ સંભાળવાનો છે। સાથે જ તેમના પતિ અને જેને દેશનું આખા વિશ્વની અંદર નામ પ્રસિદ્ધ કર્યું છે ક્રિકેટ થકી, તેમની આગવી છટા થકી એ રવિન્દ્ર જાડેજા પણ એ તેમની જે આજે એમના ધર્મપત્ની છે જ્યારે પોતે ચાર્જ લઈ રહ્યા છે ત્યારે તેમની સાથે હાજર છે। અને એ સુખનો દિવસ, એ આનંદનો દિવસ અને ઉમંગનો દિવસ આખો પરિવાર સાથે મળી અને મનાવી રહ્યો છે। મહત્ત્વની વાત છે કે જે ચાર્જ એમને સોંપવામાં આવ્યો છે શિક્ષણ વિભાગનો, એમાં પણ પોતે એટલા એજ્યુકેટેડ પણ છે અને આ આવનારા દિવસોમાં સરકારે જે તેમને પોર્ટફોલિયો આપ્યો છે, પોર્ટફોલિયોમાં ખૂબ સારી રીતે તેઓ કામ કરી શકે અને સાથે જ એના માટે જ એમનો જે પરિવાર છે તેઓ પણ અહીંયા હાજર છે। પૂજા થઈ રહી છે। પૂજા થઈ એટલે કે વિધિવત રીતે રીવાબા જાડેજા પોતે છે એ ચાર્જ સંભાળી રહ્યા છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર। તો રીવાબાએ પણ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે। ઓફિસમાં પૂજા વિધિ કરી છે અને તેમણે ચાર્જ સંભાળ્યો છે। તમામ મંત્રીઓને જે જવાબદારી સોંપવામાં આવી છે આજે ધનતેરસના અવસરે વિધિવત રીતે ચાર્જ સંભાળી રહ્યા છે। ચેમ્બરની ફાળવણી પણ કરી દેવામાં આવી છે ત્યારે રીવાબાએ પણ આજે ચાર્જ સંભાળ્યો છે। તો રીવાબાએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો છે। વિધિવત રીતે પૂજા કરીને ચાર્જ સંભાળ્યો, ખુરશી પર બેસી વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। તો રીવાબાએ તેમની પુત્રી સાથે ચેમ્બરમાં પૂજા અર્ચના પણ કરી છે અને આજથી જ વિધિવત ચાર્જ સંભાળી લીધો છે। રીવાબાએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો છે। શિક્ષણ વિભાગની જવાબદારી તેઓ નિભાવવાના છે। આજે વહેલી સવારે પરિવાર સાથે તેઓ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા, દીકરીની સાથે ઓફિસમાં પૂજા વિધિ કરી છે અને વિધિવત રીતે તેઓ ખુરશી પર બેઠા છે પોતાની દીકરી સાથે અને ચાર્જ સંભાળી લીધો છે। રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેમની નિમણૂક કરાઈ છે। ગઈકાલે પણ શપથ લીધા અને આજે તેઓ વિધિવત રીતે ધનતેરસના આ અવસર પર ચાર્જ સંભાળ્યો છે। પરિવાર તેમની સાથે ઉપસ્થિત છે, તેમની દીકરી સાથે તેમણે પૂજા કરી છે। તેમના પતિ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ ઉપસ્થિત છે। તેમના શુભેચ્છકો મોટી સંખ્યામાં તેમને અભિનંદન પાઠવી રહ્યા છે। આજે વિધિવત રીતે તમામ મંત્રીઓ ચાર્જ સંભાળી રહ્યા છે। नहीं, बहुत खुशीની વાત છે કે રીવાબાને જે આ ઓપોર્ચ્યુનિટી મળી છે એ બદલ મને ગર્વની વાત છે કે આ જગ્યાએ આવનારા દિવસોમાં ગુજરાત સરકારમાં સારું કામ કરે અને જ્યાં પણ એમ કે જે જરૂરિયાત લોકોને જે પણ જરૂરી વસ્તુની જે કોઈ ગુજરાત સરકારમાં એવું ન ખામી રહે કે જે સામેવાળા કોઈ પણ એવા ડિપાર્ટમેન્ટમાં કાંઈ પણ ઓલું થઈ શકે, તો એ બદલ ખૂબ ખૂબ હું એમને શુભકામના પાઠવું છું અને તમામ બીજા પણ મંત્રીઓને જે આ કેબિનેટમાં એમને પદ મળ્યું છે એમને પણ ખૂબ ખૂબ શુભકામના। नहीं, बहुत ही खुशी की बात है कि मेरी वाइफ को प्रमोशन मिला है, तो मैं और भी सारे जो
मंत्री जी जिनको मौका मिला है उनको मैं बहुत बहुत बधाई देना चाहता हूँ और आने वाले टाइम में बहुत ही पार्टी के लिए अच्छा काम करे, गुजरात सरकार के लिए अच्छा काम करे और बहुत ही आगे बढ़े और सारे सभी जो मंत्री जी बने हुए हैं उनको मैं बहुत बधाई देना चाहूँगा कि वो अपने अपने डिपार्टमेंट में जिन जिनको जो भी पोर्टफोलियो मिला है उन डिपार्टमेंट में वो अपना बेहतरीन काम करे और अच्छा पार्टी का और गुजरात सरकार का नाम आगे बढ़ाए। આપ આવ્યા હતા આપણી સાથે આપણે ધનતેરસનો દિવસ છે, શું માનો છો? વધારે મોટી પૂજા કોઈ દિવસ ન હોઈ શકે? નહીં, બહુ સારી વાત કહેવાય કે આવા શુભ દિવસે હું પણ હાજર છું અને આવો પ્રસંગ આવ્યો અને જેથી કરીને એક ગુડલક હું માનીશ કે આખું પરિવાર સાથે છીએ તો આનાથી વધારે ખુશી તો ક્યારેય ન હોય. બાપુ, ગુજરાતનું ભવિષ્ય ઘડવાના બાના હાથમાં આવ્યું છે કે શિક્ષણ આપવાની વાત છે. મેં બાને પણ એક પ્રશ્ન કર્યો હતો આપને કે એ પણ પોતે મહિલા છે, આપના ઘરે પણ દીકરી છે. ખાસ દીકરીઓના ભણતરની જ્યારે વાત આવે તો આપ એમનું પીઠબળ કેવી રીતે બનીને રહેશો? કારણ કે એક મોટી જવાબદારી દીકરીઓના અભિમાનને લઈને એમના શિક્ષણને લઈને એક જવાબદારી આપે. જવાબદારી તો હરેક ક્ષેત્રમાં હોય જ પણ આ શિક્ષણને લઈને જે આપણે ગુજરાતમાં ઘણું બધું ડેવલપ અને ઘણું બધું સારું કરવાની મને એવું લાગે જરૂર છે કેમ કે આટલા વર્ષોથી ગુજરાતનું જે શિક્ષણ છે એ હજી આપણે કેમ વધારે ને વધારે સારું કરી શકીએ એ મુદ્દા ઉપર ધ્યાનમાં રાખીને મને એવું લાગે છે કે જે જવાબદારી સોંપવામાં આવી છે એ બહુ જ સારું કામ કરશે અને જેટલું ગુજરાતનું જે શિક્ષણ છે જેટલી ઊંચાઈએ લઈ જાય એ ઊંચાઈએ લઈ જવાના પૂરેપૂરા પ્રયત્ન કરશે. શિક્ષણમાં તો મને એટલી બધી ખબર નથી કેમ કે મારું શિક્ષણ એટલું બધું હું અત્યારે ક્રિકેટર ન હોત પણ જોક્સ પાર્ટ કે નહીં પણ જેટલું અત્યારના છે એટલું ડિટેલિંગ ઓનેસ્ટલી મને ધ્યાન નથી કેમ કે મારો પૂરેપૂરો ટાઈમ હું ક્રિકેટમાં આપું છું તો એટલું બધું હું કહી ન શકું કે ક્યાં શું છે શું નહીં પણ એ વાતની 100% ગેરંટી આપું છું કે જે પણ છે એનાથી અજાય વધુ ડે બાય ડે યર બાય યર સારું જ થશે. બાપુ, આપ શિક્ષણથી માનો છો તમામ સેક્ટરમાં દીકરીઓને પ્રોત્સાહિત કરવી જોઈએ અને તેના માટેના તમામ પ્રયાસો કરવા જોઈએ? જરૂર કરવા જ જોઈએ કે દીકરીઓને સારું શિક્ષણ મળે, સારા હોદ્દાઓ મળે અને સારા પ્લેટ